ડીસા નજીક સાયકલના સ્પેર પાર્ટની આડમાં લઈ જવાતો 43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 ઝડપાયા. બનાસકાંઠા એલસીબીએ હાઈવે પરથી 85 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, રાજસ્થાનના 2 ઈસમોની ધરપકડ. બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત બનાસકાંઠા એલસીબીએ ડીસા નજીક ઝેરડા પાંથાવાડા હાઈવે પરથી એક ટ્રકમાંથી સાયકલના સ્પેર પાર્ટની આડમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં કુલ 85,33,542નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એલસીબીની ટીમે બાતમી મળી હતી કે એક ટ્રકમાં સાયકલના સ્પેર પાર્ટ નીચે દારૂનો જથ્થો છુપાવી ધાનેરાથી ડીસા તરફ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે ઝેરડા પાંથાવાડા હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવામાં આવી. ટ્રકની તલાશી લેતા સાયકલના સ્પેર પાર્ટની નીચે છુપાવેલ વિદેશી દારૂની કુલ 405 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 4,860 બોટલ હતી, જેની અંદાજિત કિંમત 43,60,140 છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર જસારામ સઓ ચેતનરામ જાટ ઉંમર વર્ષ 30 અને ક્લીનર ખેમારામ સઓ લાલારામ જાટ ઉંમર વર્ષ 35 બંને રહે બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે. આ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન, સાયકલના સ્પેર પાર્ટ, અન્ય સાધનો સહિત કુલ 85,33,542નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો મોકલનાર અને આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓના નામ પણ બહાર આવ્યા છે, જેમાં હરિરામ ઉર્ફે હરીશ ઉર્ફે દિનેશ જાટ, ધીરસિંહ, સુભાષ રેવાડ, સંજયસિંહ, લક્ષ્મણસિંહ અને શ્રવણકુમાર લીખમારામનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.